તો આ રહી આપણી ઓફિસ. ભૂખ લાગી ગઈ. હાલો ભાઈ ખાવી જાવ મસ્ત મજાની ડીશ. ખાવી તો દાબેલી ખાવા. થઈ ગયું છે દાળ છે અડદની પ્રોડક્ટ છે ભાઈ. જો માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં 7:30 વાગે નાઈ ધોઈને રેડી થઈ ગયો છું ને જવું છે તળાજા. ભાણા ધોવાનું કામકાજ હાલે છે. કા ભાણા જેમાં ભાણા ધોય સવારમાં ભાણા ધોય અને અહીંયા જો અમારે પોપટ પાણી પીવે છે. અને આજે અહીંયા બા ગાર કરવાનો પ્લાન લાગે. બધું ઓલું કીધું છે ગાર કરવાની આખામાં ગાર કરવા રાખું એવું છે એમ ને. ગાઉના સાણથી ગાર કરીએ ને તો પવિત્ર થાય. હા એ વાત સ્પેશિયલ ગાયનું છે કે એવું છે ભાઈ. ગાયનું સાણ છે જો સ્પેશિયલ. બા તો અમારે ગાયનું કામ ઉપાડ લે આજ એવું છે. અને ચાલો હવે હું નીકળું તળાજા. શૂટમાં આવ્યો ને સબસ્ક્રાઈબર મળી ગયા છે. ફોટો પાડવો છે એમ ને. હા વાહ પાડી ગયો ભાઈ ફોટો પાડો. સવારમાં પહોંચી ગયો છું શૂટમાં. 50% નહીં પણ 80% શૂટ કરી નાખ્યું છે. ફિનિશ થોડુંક છે બાકી. હોસ્પિટલનું શૂટ છે કેમ કે એક ઓપરેશન થાય છે ને એની વાટે છે. ઓપરેશન થઈ જાય એટલે કામ પૂરું થઈ જાય આપણે શૂટનું. આ બધાને સાથ સહકાર છે ભાઈ. એકાદું શૂટ આખા દીમાં મળી જ જાય મને. કાંઈ ન હોય ને તો મોટી બ્રાન્ડ હોય મારી પાસે. 4-5 બ્રાન્ડો છે એવું થોડું ઘણું વાયલા કરે એટલે તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે. આ હોસ્પિટલનું શૂટ હતું. શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો હવે જવા દઈએ શોપે. ફાઇનલી પહોંચી ગયો છું આપણા શોરૂમે બાપા સીતારામ ફર્નિચર તળાજા. ચાલો હવે દીવાબત્તી કરી નાખીએ ને પછી આગળ મળીએ. શોરૂમ વાળ નાખ્યું છે કમ્પ્લીટ. દીવા ધૂપ કરી નાખ્યું છે. અને જો શેટીન બેટીન બધું મસ્ત લાઇટિંગ બાઇટિંગ કરી નાખ્યું છે ને ભાઈ. આ શોરૂમ છે ને આખો શોરૂમ વાળવામાં પરસેવો થઈ જાય એટલી વાર લાગી એવું છે. તો હવે મસ્ત બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે બેસીશું. ઓફિસ બનાવીશું તો આ રહી આપણી ઓફિસ. હા ભાઈ જો આ છે આપણી ઓફિસ. સરસ મજાની સિસ્ટમ મૂકી દીધી છે. અને આમ ઓફિસ જ કહેવાય ને કેમ કે ભાઈ હવે છે ને મેનેજમેન્ટ મોટા ભાઈ તો એ ગયા છે સુરત એટલે થોડાક દિવસ ગયા છે. સાદા દિવસ નહીં ગયા પણ અહીંયા હવે છે ને આમ તો મેં દરજી કામ મૂકી દીધું બરાબર. મોટા ભાઈએ ફોટોગ્રાફીનું મૂકી દીધું અને મારા પપ્પાએ શેરડીનું કામ મૂકી દીધું. એટલે ત્રણેય બાપ દીકરીએ કામ મૂકી દીધું આ ઓફિસ હતી. એટલે હવે બધા છે ને આ જ ઓફિસે બેસવાના છે. આ ઓફિસ મેનેજમેન્ટ કરવાના છે. તો કે અત્યારે હાલ ફિલહાલ તો આપણે સિઝન નથી આમાં કેમ કે થોડીક વાર છે. સિઝન નવરાત્રિ પછી આપણે શરૂ થાય. લગ્ન ગાળો તો દિવાળી પછી થવાનો હોય. દિવાળીની સિઝન છે પણ દિવાળીમાં છે ને ભાઈ અમે એની ટાઈમ અહીંયા ત્રણેય બાપ દીકરો જોવા મળીશું. તો કે અત્યારે તો મારું કાંઈ નક્કી ન હોય પણ દિવાળીમાં છે ને ભાઈ એની ટાઈમ અહીંયા મળશું. અને આ ઓફિસ તો એટલે ખોલી કે અહીંયા કાંઈક બિલિંગ કરવું હોય ને લખાણ બખાણ કરવું હોય ને તો કાંઈ આવે. એટલે આ સિસ્ટમ અમે વેજોદરી પીડી રહેતી સ્ટુડિયોએ એની કરતાં અહીંયા લઈ લીધી. કાંઈ માથા કાંઈ ચિંતા નહીં. કંઈક લખવું હોય થાય બાકી કાંઈ બહુ યુઝ તો નથી થતી. બાકી તો ઓફિસ તો જો આ છે આપણી કબાટની સ્ટોક ફૂલ ઓન સ્ટોક. ડિસ્પ્લે છે આપણી. લાઇટિંગ બહુ નથી કરી મેં કેમ કે હવે બે હું લાઇટ કરવી ત્યારે લાઇટ બિલ ખોટું આપવું એટલે લાઇટિંગ તો બહુ નથી કરી એવું છે. તો હવે જો અહીંયા બેસવાનું છે ભાઈ. બીજું કાંઈ કામ નથી. પાસે જાય તો બટકા છોડવા બટકું ભરે ભાઈ. આ હાંડિયા તો ભાઈ આ ઘણું પડી જાય. હાંડિયા હે તો કેટલા હે? 3 ક્યાંથી આવો છો? આને જો કે કયું ગામ કયું? રાજસ્થાનથી ભાઈ. રાજસ્થાનથી આવ્યા છે તો હાંડિયા લઈને મસ્ત મજાના. એકના હાટાના 3 હાંડિયા હે જો અહીંયા 3. અરે શું કરવાના આને? કેમાં હાલે? સંગમાં હાલે. વરઘોડો હે? ક્યાં વરઘોડો હે? ત્યારે લઈ જવાના એની માટે સ્પેશિયલ છે એમને. આમ ભાડે આપો કે ભાડે હે? બટકો એ આ બટકો ભરી ગયો. આઘારે તો માસી અમારા આમદ દાદા આવી ગયા છે. બેઠા જ હોય અહીંયા હવાઈનું કરતા હોય. હા હવાઈનું કરીએ. હવાઈનું કરતા હોય એવું છે. આમદ દાદા હાલો ચા પી બેઠા ચા પાણી પી. કા આમદદા વાહ એવું છે ભાઈ. એમ છે ત્યારે સીઝન હમણાં ઓફ છે મારી હતી. દાદા એક અથવારો હોય તે અમારે મસ્ત મજાના ફૂલ હોય
અને હાર હોય માતાજીને ચડાવવાના એવું છે. ભગવાનને ચડાવવાનો હાર હોય. તો આ છે ને હાર બંધાવેલા છે. એક અહીંયા દાદાને ચડાવવાનો અને એક અહીંયા ચડાવવાનો. જો હવે હાર ઉતાર લેવામાં આવશે. મહેમાન દઈ જાય ડેઈલી. અત્યારમાં સવારમાં છે ને ભૂખ લાગી ગઈ. હું આવી ગયો નાસ્તો કરવામાં. તો જો આ બધું જોઈને મોઢામાં પાણી આવી. મારે ખાવા છે ચણા મઠ સેટ બનાવો મસ્ત એટલી ભાઈ મસ્ત મજાની થોડાક બહુ જાજા નહીં ચણા મઠ બનાવે છે મસ્ત ડીશ. અને આ ચણા મઠ છે એક નંબર સમોસા એટલે ડીશ એક નંબર બનાવે છે. કાંઈ ઘટે નહીં. લારી છે ભાઈની બહુ મસ્ત. અને હમણાં છે ને ભાઈ મારે બહારનું ખાવાનું એટલું વધી જાય ને કે વાત જવા દો. આમ કહો ને તો હું એક ટાઈમ ડેઈલી બહાર ખાઉં છું. ડેઈલી માટે બહાર. અને વજન એટલો વધ્યો ને કે વાત જવા દો ભાઈ. તમને આ વિડીયોમાં કદાચ નહીં લાગતું હોય પણ મારો વજન પહેલાં 52 કિલો હતો. અત્યારે 60 કેજી છે. છેલ્લા 4-5 મહિનાથી છે ને 7-8 કિલો વજન વીતો બોલો. એટલે હવે બહારનું કંટ્રોલ કરવું જોઈએ પણ ભૂખે એટલી લાગે એવું થાય. તો હાલો પહેલાં નાસ્તો કરી લો મસ્ત મજાની. શીણામઠની જો ડીશ બની ગઈ છે. જો આમાં શીણામઠ છે સાથે ભૂંગળા છે અને બટેકાઈ હોય ને સમોસું હોય. જો હાલો નાસ્તો કરી લે આવી જાઓ. 2 વાગી જશે ને હું ઘડીક પૂતો ને પણ હું ગાવી નહીં કાંઈ મજા ન હોય કેમ કે તડકો આમ જોવા તો આ તો વિડીયોમાં તો તમને શું કેવું પણ બહુ ભાઈ તાપ છે આ તો દુનિયાનો. 2 દી પહેલાં વરસાદ હતો હવે તાપ ચાલુ થઈ ગયો. બહુ તડકો લાગે છે. ચાલો આપણે કંઈક ઠંડુ ખાવા જઈએ મજા આવશે. હાલો ભાઈ આવી જાઓ મસ્ત મજાની ડીશ ખાવા ઠંડી જો બરફ મજા આવે તડકા. હાલો આવી જાઓ બરફ ખાવા. મસ્ત ખરેખર અહીંયા હું ખાવ બરફ આખા તળાજામાં અહીંયા જ મજા આવે. હાલો બરફ ખાઈને આવ્યો ને સાજો પાર્સલ આવી ગયું તમારું. આ શેનું હોય ખબર? હાલો ખોલીને બતાવો શું છે આની અંદર. તમને કહો પછી આમાં શું છે મને ન ખબર હોય. ખોલીને કહું તમને. હાલો એની અંદર શું છે ને એ કહું તમને. પ્રોડક્ટ છે ભાઈ છે ને આ 2 માર્કેટિંગની છે. 2 પ્રોડક્ટ છે. આના 2 શૂટ છે. તો હું તમને કહેતો હોય ને ઘણી વાર બ્રાન્ડ હોય મારી પાસે. આ રીતની કાંઈક બ્રાન્ડ હોય શૂટ કરવા. મારા હજી 3-4 પાર્સલ વેઇટિંગમાં છે રસ્તામાં છે એવું છે. એટલે ઘણા બધા તમારા સાથ સહકાર જે મેં સવારમાં કીધું ને એમ કે ભાઈ કાંઈ ને કાંઈ બ્રાન્ડ મને મળી જાય તો આ બ્રાન્ડ છે. આનું શૂટ કરવાનું છે. આ 2 અલગ બ્રાન્ડ છે. આ બે પ્રોડક્ટનું શૂટ કરવાનું 2 રીલ છે આ એવું છે. તો આવું હેલ્પ હોય તો આ તમારે આમાં ખોલ્યું. હવે આનું શૂટ ક્યારે થાય એનું નક્કી ન હોય. સો લ્યો બીજું પાર્સલ આવી ગયું. હાલો હવે આને તમને ખોલીને બતાવું શું છે. તો થોડી ફોડીને જો છે ને જો આ 3 એડ છે ભાઈ. આ બ્રાન્ડની 3 એડ છે. આમ બધું અલગ છે. 3 એડ છે આખી. આ બધી આ એક પ્રોડક્ટની 1 એડ કરવાની સમજે. આ મારી આ ઓલામાં છે. અને પહેલાંનું જે તમને પ્રોડક્ટ બતાડ્યું ને અસ્મિતાને એમાં છે. આ મારા એમાં છે. જો આ ફેસ વોશ છે ભાઈ. જો ફેસ વોશ છે. પછી આની અંદર શું છે એ તમને બતાવી દો યાર. ત્યાર પછી આ કાંઈક છે. તો આ બ્રાન્ડની ટૂંકમાં 3 એડ છે એ રીતનું છે. તો આ પાર્સલ આવી ગયા. જો ભાઈ એ મસ્ત ગાડી અહીંયા મૂકી દીધી છે. હા મેં દુકાન ખુલી છે ને અહીંયા હું જો ખાટલો નાખીને વાર ખાવાનો આખો દી. કેમ કે કાંઈ હોય નહીં જલસા કરવાના. પણ દુકાન ખુલ્લી રાખી પણ એમ પવન ખાઈને ફોન ઘૂમડીને વાવા. હાલો ભાઈ સાંજ પડી ગઈ છે. આવી રીતે દાબેલી ખાવા. આ ટિફિન નથી લેવું ને એટલું બધું ખાવ પણ આમ તો ખાવ તો શું બહાર જાવ ને એટલે હવે ભૂખ જ એવી લાગે. અને બહારને બહુ વધી ગયું એટલે જ વજન વીતો મેં સવારે કીધું ને એવું છે. ચાલો હાલો દાબેલી ખાઈ નાખીએ મસ્ત. શોરૂમમાં વધારી લીધો છે અને 5:30 જેવું થયું છે. એક મારી બીજી ગાડી અહીંયા પડી છે કિસ્સાવાળી એમ છે. હવે એનું કાંઈક સેટિંગ કરવું જોઈએ. તો ભાઈ આ ગાડી છે ને ભાઈની સુરત ગયા ને તો મૂકતા ગયેલા. હવે આ ગાડીનો કાંઈક વહીવટ કરું. હા મારી કેમ છે સારું સાદા દિવસે દેખાણા એમ છે. જો બિપિનભાઈ અમારે ગાડીનો વહીવટ થઈ ગયો. બિપિનભાઈ અહીંયા આવતા હા લેવા આવ્યા ને મને ખબર નહીં એવું છે બધું ભેગું થઈ ગયું. 3 ગાડી હવે વાંધો નહીં. આ કપિલો લેવા આવ્યો બીપા શેઠને. ખબર હોત તો પેલા લેવાનું ન આવત. ગાડી પીડી રહે જેવું થાય બસા થઈ જાય એવું છે. તો બધા નીકળીએ છીએ. હાલો પેલા તો ભાઈ જો ઘરે આવી ગયું છું. વાળું થઈ ગયું છે. દાળ છે અડદની. કેરીઓ રોટલા इधर मरचा है और डूंगली जो मरचा डूंगली से
હા એવું છે, કેરી ખાવી તો આવી જાઓ કા. હાલો આને ભાજી છે તો ભાજી એવું છે, તારે ભાજી. હા હાલો તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય.